જો ભારતીય જનતા પાર્ટીએ ગયા વખતે જુનાગઢ મહાનગરપાલિકામાં બહુ જ સારી રીતે જીતેલી. કોંગ્રેસના હું માનું છું ત્યાં સુધી માત્ર 2 કોર્પોરેટરો ચૂંટાયા હતા અને પ્રજાએ ખૂબ મોટી બહુમતી આપેલી. તેમ છતાંય આજે જુનાગઢની પ્રજા એ રોડ રસ્તા સારા માટે ઝંખે છે, એની ગંદકી દૂર થાય એના માટે તડપે છે, અને લાઈટ ક્યારે આવે ને ક્યારે જાય એ જુનાગઢની જનતા આજે ભારતીય જનતા પાર્ટીના ગયા વખતના શાસનથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી હર હંમેશા માટે જે રીતે બધા જ ને લોલીપોપ આપ્યા કરે છે કે આ વખતે તું ધારાસભા હોય, કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, કાર્યકરોને જે મધલાડ આપે છે એ મધલાડ તૂટી ગઈ છે. એટલે જુનાગઢના લોકોને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી એ ખાલી વાતું કરવાની પાર્ટી છે, વચન આપવાની પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી બોલે છે એના કરતા જાજુ કરી બતાવે છે. આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના બધા જ ઉમેદવારો ખૂબ સ્ટ્રોંગ અને જમીનના માણસો છે, જમીન સાથે સંકળાયેલા છે, લોકોના કામ કરવા વાળા લોકો છે. નેતાગીરીની ચાલ પકડીને વાહે સાર પકડીને નેતાગીરી કરવા વાળા લોકો નથી. કોંગ્રેસની જે નેતાગીરી છે, જે ઉમેદવારો છે એ પ્રજા સાથે સંકળાયેલા છે. એટલે મને વિશ્વાસ અને ખાતરી છે કે જુનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસ તરફી લોકો મત આપશે ને ભારતીય જનતા પાર્ટીની જે બુમરાંગ વાળી વાતો, લોકોને અંદર અંદર બજાવવાની વાતો, જ્ઞાતિને ઝઘડાવવાની વાતો, તમે વિચાર તો કરો યાર. વિશ્વની મહાસત્તાની વાતો કરવા વાળું આ ભારતીય જનતા પાર્ટી એ રૂપિયામાં કેટલા ડોલર, $1 કેટલા રૂપિયા 90 પહોંચાડ્યો મોદી સાહેબે. 54 તો દેશનું અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ રહ્યો છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે જુનાગઢની જનતા એ કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારોને અને ખાસ કરી આપના માધ્યમથી હું ખાસ કરીને વોર્ડ નંબર 5 અને 7 ના તમામ મતદારોને કહેવા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે અભિમાન કરે છે રાજા રાવણની જેમ કે વોર્ડ નંબર 5 અને 7 માં હું કૂતરીને પટ્ટો બાંધી દઉં તો કૂતરી જીતી જાય, એવું જે અભિમાન છે ને એ અભિમાન તોડો યાર. રાજા રાવણનું પણ અભિમાન નથી રહ્યું તો ભારતીય જનતા પાર્ટી કઈ વાતમાં છે? હું આજે તમને એ જ અપીલ કરવા આવ્યો છું, એક કોંગ્રેસના સેવક તરીકે, પ્રજાના એક જાગૃત નાગરિક તરીકે, કે વોર્ડ નંબર 7 અને 5 ને મારી હૃદયથી અપીલ છે, દિલથી અપીલ છે, એકવાર ભાજપનું અભિમાન તોડો, એકવાર એને કરી બતાવો કે કૂતરીને પટ્ટો બાંધીને નહીં, પણ સારા ઉમેદવાર હશે તો કોંગ્રેસના ઉમેદવાર પણ અહીંયા જીતે. અમે કોઈ આંધળા ભક્ત નથી. આસારામ બાપુની જેમ તમને પૂજા નહીં કરીએ. તમારા ચરિત્રો હશે તો ચરિત્રો પણ ખુલ્લા પાડશું. એ રીતે વોર્ડ નંબર 5 અને 7 ની જનતા આ વખતે કોંગ્રેસ તરફી મતદાન આપે એવી મારી આપ સૌને નમ્ર અપીલ.